મારે ખાસ એ કહેવું છે કે આપણા ગામડાની અંદર બહેનો દીકરીઓ જ્યારે ભેંસ દોતા હોય કે ગાય દોતા હોય ત્યારે એક આંચળ ઉપર ઈતળી ચોટી હોય. આપણે જ્યારે દોવાની શરૂઆત કરીએ ને ત્યારે ઈતળી છે ને એ ઉપર જતી રહે. એ દૂધ પીવે તો કંઈ વાંધો આવે નહીં, એનો જન્મ જ લોહી પીવા થયો હોય. એટલે અમુક વ્યક્તિઓ હોય, આપણે ગમે એટલું સમાજ હિત માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે ગમે એટલું સારું કામ કરીએ, તેમ છતાંય તે વ્યક્તિને આપણામાં ભૂલ જ દેખાતી હોય તો વાંક એનો કહેવાય, આપણો ન કહેવાય. વરસાદ ખૂબ સરસ મજાનું ચોમાસું આખું જાય, વરસાદ વરસીને જાય, બધા જ નાના મોટા જેટલા પણ વૃક્ષો હોય ને કોળાય, નાના મોટા છોડ હોય ને એને તે કોળામણ આવે. પણ એક તમે જોયું છે કેરડો હોય ને, આવો પધારો, એક કેરડો હોય ને એની અંદર પાન ન ફૂટે તો એમાં વાંક ચોમાસાનો કે વરસાદનો ન કહેવાય, વાંક કેરડાનો કહેવાય. એટલે ઘણી વખત કોઈ સારું કરતું હોય ને આપણે સારા એને બિરદાવી શકીએ ને, એ આપણી અંદર રહેલી ખાનદાની કહેવાય. અને આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે, ત્યારે મારા સરદાર વલ્લભભાઈના જીવનનો એક મજાનો પ્રસંગ આપ સમક્ષ કેવો છે, ખૂબ નાનો છે. જ્યારે સ્વતંત્રતા આપણને નહોતી મળી, આઝાદી નહોતી મળી, એ સમયે કોઈ સ્વતંત્ર સેનાની હતા અને એમણે સરદાર વલ્લભભાઈને કહ્યું કે જવાહરલાલ નહેરુ છે એ પણ પોતાની આત્મકથા લખાવે છે. સરદાર સાહેબ, તમારે આ વાતની અંદર ધ્યાન આપવાની જરૂર છે કે તમે કરેલા કાર્યો છે એ પણ તમારે લખાવવાની જરૂર છે. ગાંધીજી છે એ પણ સત્યના પ્રયોગો પોતાની આત્મકથા છે એ લખે છે, તો તમારે પણ ઇતિહાસની અંદર ખૂબ ઉજળા કામ કર્યા છે અને તમારે લખવા જોઈએ અથવા તો લખાવવા જોઈએ. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે ખૂબ સરસ મજાનો જવાબ આપતા કહ્યું હતું કે હું પટેલનો દીકરો છું અને પટેલના દીકરા હોય ને એ ઇતિહાસ રચે, ઇતિહાસ લખાવે નહીં. અને કદાચ આ પાટીદાર સમાજ માટે ખૂબ ગૌરવની વાત કહેવાશે કે માં ખોડલના સાનિધ્યની અંદર 21 સમૂહ લગ્ન થાય ને આપણા માટે તે ઇતિહાસ કહેવાય. ઇતિહાસથી ઓછી વાત ન હોય. અને આજના સમયમાં જ્યારે 1 કે 2 પ્રસંગ આપણા ઘરના આંગણેથી ઉકેલવા હોય ને ત્યારે તે વર્ષો સુધી 2-5 વર્ષ ભૂલી જ જવાના. લગ્ન પછી ઘણા ફરવાનું માંડી વાળે છે, એટલા માટે કે લગ્નની અંદર જ એટલું બધું વધારાના આપણે બહારથી સમાજમાંથી ગોતી લીધા હોય. પણ તું જ્યારે બંને પરિવાર સાથે મળીને, વ્રજ ગ્રુપ સાથે મળીને આવા સરસ મજાના કામ કરતા હોય, સમાજ હિત માટેના, એક પણ જાતનો સ્વાર્થ વગરના નિસ્વાર્થ ભાવે આવા કામ કરતા હોય, ત્યારે ફરીથી એમના ઓવારણા લેવાનું મન થાય, એમને વધાવવાનું મન થાય. અને દીકરા કે દીકરીના લગ્નની અંદર કે જેમણે ખોટા ખર્ચા નથી કર્યા, એક પણ જાતના વધારાના બેન્ડના કે એવા એક પણ જાતના ખર્ચા નથી કર્યા, અને જે પરિવારે જે દીકરા કે જે દીકરીના લગ્ન સમૂહ લગ્નની અંદર કરવાનું નક્કી કર્યું છે, ખાસ એવા પરિવાર માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. કે અત્યારે લોકોને એવું લાગે છે કે સમૂહ લગ્નમાં એ જ જોડે કે જે આર્થિક કેપેબલ ન હોય, કે જેમને ક્યાંક આર્થિક વ્યવસ્થા છે એ ખોરવાઈ ગઈ હોય. પણ સમાજની અંદર તમે સમૃદ્ધ છો, સુખી છો, તેમ છતાંય તે સમાજ વ્યવસ્થાની અંદર એક પણ જાતનો ખોટો ખર્ચો નથી કરતા અને આવા સમૂહના કાર્યની અંદર જોડાવ છો તો એ પણ એક સમાજ માટેની એક પહેલ છે. સમાજની અંદર એક તમે ઉદાહરણરૂપ બની શકો છો કે કરોડોની હાજુ હોય ને કરોડોના ખર્ચે લગ્ન થાય. ઘણી વખત આપણે એ લગ્નનું રિસેપ્શનનું જે કવર આપીને ઘરે આવીએ ને આપણે મહિનાના હિસાબમાં વાળીએ ને ત્યાં સુધીમાં એ લગ્નના છૂટાછેડાઈ થઈ જતા હોય. એટલે કરોડોના ખર્ચા થાય તો જ લગ્ન થાય. આ એક સમાજે, આ એક પરિવારે એક પહેલ આપી છે કે સમૂહ લગ્નની અંદર આવો, જોડાઓ. અને અહીંયાથી દીકરીઓ માટે તો એમ કહેવાય કે શું આખી જિંદગી માગતી નથી કાંઈ, અને કદાચ અહીંથી આપણે આપી શકીએ તો કેટલો કર્યાવર આપીએ. આખી જિંદગી જેણે માગ્યું ન હોય એનું નામ દીકરી. અને એ જ્યારે પરણીને સાસરે જતી હોય ત્યારે યથાયોગ્ય પરિવાર તરફથી જે કંઈ પણ વસ્તુ ભેટ સ્વરૂપે આપવામાં આવતી હોય એવી દીકરીઓ પણ આજે જ્યારે સાસરે જઈ રહી છે, ત્યારે મારે ખાસ પરિવારને કહેવું છે કે દીકરીને સાચું કન્યાદાન આપવું હોય તો એ કન્યાદાનની અંદર એને શિક્ષણ આપજો, કે જેનાથી ભવિષ્યમાં જ્યારે પણ સગવડતા અગવડતા આવે ત્યારે પોતે પોતાના કાંડા ઉપર કમાઈ શકે. અને એથી વિશેષ કે આ જીવનમાં ક્યારેય પણ કોઈ ખસ કહીને ન જાય, કારણ કે પોતાની કાંડાની કમાણી એટલી હોય. દીકરીને તમે કરોડોનો કરિયાવર આપશો પણ એ કરિયાવર ક્યાંય પણ આજીવન એને સાથે નહીં રહે. પણ એક શિક્ષણ આપશો, તમે ડિગ્રી આપશો, એટલી એને કેપેબલ બનાવશો કે દુનિયાના કોઈ પણ ખૂણામાં, કોઈ પણ વિસ્તારની અંદર એ જાય તો એ પોતાના નામ ઉપર, પોતાના કામથી એ એટલી આર્થિક કમાણી મેળવી શકે કે જેના લીધે એના પરિવારનું અને સંતાનોનું હિત છે એની અંદર સચવાઈ જાય. અને મારે મજાની એક વાત કરવી છે. દીકરીઓના પ્રસંગની વાત આવતી હોય ને ત્યારે હું હંમેશા કહેતી હોય કે 1875ની અંદર અંગ્રેજો પહેલીવાર ભારતની અંદર આવ્યા અને ત્યારે અમરેલીની બાજુના પિઠ્ઠલપુર કેરાળા નામનું એક ગામ, એ ગામની અંદર 12-13 વર્ષની એક દીકરી પાણી ભરીને પોતાના ગામ તરફ જતી હતી. એ દીકરી રૂપના અંબાર સમી જોવો તો પહેલી વખત ગમી જાય,
અને એમ કહેવાય કે ભગવાને અપ્સરાની એક નવરાશનો સમય લઈને ઘડી હોય એવી આ દીકરી. અને ગોરો અંગ્રેજ ઘોડે સવાર થયો અને એની નજર ગઈ કે આ દીકરી મને ગમે છે, એટલે ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને 12-13 વર્ષની દીકરીના કાંડા, એનું બાવડું હતું એ એણે પકડ્યું. 12-13 વર્ષની દીકરી અંદરથી એની ખુમારી કેવી છે મારે તમને એ વાત કરવી છે. એ 13 વર્ષની દીકરીએ પોતાના માથા ઉપર ગોળી, બેનો જોતા હશો પહેલાના સમયમાં આપણે પાણી ભરવા જતા ને તો માથે ગોળી હાંડો લઈને જતા, તો એ માથે 20 લીટરની ગોળી ઉપાડી હતી પાણી ભરેલી, એને એક ફરફરતી મારી તો પેલો જે અંગ્રેજ અધિકારી હતો ને ત્યાં બેભાન થઈ ગયો અને એની સાથેના જે કંઈ પણ સાથીદારો હતા એને લઈને ગયા. દીકરી ઘરે આવી એના બાપુને કહ્યું કે બાપુ હવે મારાથી નહીં જીવાય. એટલે એના બાપુ એમ પૂછે છે કે બેટા તે એવું કોઈ કામ નથી કર્યું કે તારાથી આ સમાજની વચ્ચે ન જીવાય, તો આવો નિર્ણય મને કેમ સંભળાવે છે. ત્યારે બાળ વિવાહ થતા 1875ની વાત કરું છું, અને ત્યારે દીકરીના સગપણ એક દીકરાની સાથે નક્કી થઈ ગયા હતા. એનું નામ હતું નાનકો. એટલે દીકરી એના બાપુને એવું કહે છે કે બાપુ તમે નાનકાને સંદેશો મોકલો, જો એના કાંડામાં તેવડ હોય તો પેલા ગોરા અંગ્રેજ અધિકારીએ મારું બાવડું પકડ્યું હતું તો એમના રક્તની અંદર મારી ચૂંદડી ડૂબોડે અને પછી મને ઓઢાડવા આવે, અને જો એમને કહી દો કે એમના કાંડાની અંદર તેવડ ન હોય તો તાહળી કટોરો ઝેરનો લઈને આવે ને મને પાઈ દે, મારે નથી જીવવું. અને કહેવાય છે, ઇતિહાસ સાક્ષી છે કે આ દીકરી 12-13 વર્ષની દીકરી હતી ને એની ઇજ્જત ઉપર સવાલ ઊભો થયો હતો ત્યારે એ દીકરીએ આવી માંગણી કરી હતી. ત્યારે એ નાનકો હતો, એણે એ અંગ્રેજ અધિકારીને માર્યો હતો અને એમના રક્તની અંદર એની ચૂંદડી ડૂબાડી હતી અને પછી આ દીકરીને ઓઢાડી હતી. મારે કહેવાનો તાત્પર્ય કે 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે આપણા જીવન ઉપર, આપણા ચરિત્ર ઉપર લાંછન લાગે છે તો આપણાથી ન જીવાય. તો આજની 22-25 વર્ષની દીકરીને ખબર ન પડે? આજની 22-25 વર્ષની દીકરીને ખબર પડે જ કે આ સમાજ વિરુદ્ધનું કામ છે, આ મારા ઘર વિરુદ્ધનું, મારા પરિવાર કે મારા સમાજ કે મારા રાષ્ટ્ર વિરુદ્ધનું કામ છે. અને તેમ છતાંય તો અહીંયા 21 માંડવાની અંદર બેઠી છે ને, એ બે પરિવારની સમજૂતીથી સગપણ નક્કી થયા હોય એ દીકરીઓ બેઠી છે. આ એવી દીકરીઓ બેઠી છે કે જેણે માનસભર બાપને આંગણે ઉછરી છે અને માનસભરે સાસરાને ત્યાં જવાની છે. અને આવી જે દીકરીઓ અહીંયા બેઠી છે ત્યારે ફરીથી દીકરીઓના ચરણોમાં વંદન, કે આજની દીકરીને ટકોર કરવી પડે કે બેટા આમ ન કરાય. ત્યારે આ દીકરીઓએ પરિવારની મરજીથી સગપણ નક્કી કર્યા છે ને ત્યારે સવિશેષ એમના માટે વંદન. અને એક મજાનો રામાયણનો પ્રસંગ મારે કહેવો છે કે સીતાજી, શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યામાં પાછા આવ્યા ત્યારે અયોધ્યા ખૂબ મજાની શણગારી હતી. ત્રણેય દેવી, માતા કૈકેયી, માતા કૌશલ્યા, માતા સુમિત્રા ત્રણેય શરૂઆતમાં સ્વાગતમાં ઊભા હતા. ત્રણેય માતાને વંદન કર્યા પછી માતા કૈકેયીએ કહ્યું કે બેટા સીતા, તમારા પિતાજી પણ આવ્યા છે, મિથિલા નરેશ પણ આવ્યા છે, જાઓ બાજુના કક્ષમાં જાઓ અને એને તમે મળી આવો. ત્યારે સીતાજી છે હળવેકથી પોતાના પિતાને મળવા માટે પ્રયાણ કરતા હોય ત્યારે માતા કૈકેયી, કૌશલ્યા અને માતા સુમિત્રાના મનમાં એમ થાય છે કે બાપ અને દીકરી 14 વર્ષના વિયોગ પછી મળે છે તો શું વાત થશે. એ વાતને સાંભળવા માટે ત્રણેય રાણી હોય એ પણ પાછળ પાછળ જાય છે. સીતાજી મિથિલા નરેશ બેઠા હોય એમના કક્ષની અંદર પ્રવેશ કરે છે અને પાછળથી આ ત્રણેય રાણી જુએ છે. ત્રણેય રાણી મિથિલા નરેશને એવું કહે છે કે અમને માફ કરી દો. ત્યારે મિથિલા નરેશ સામેથી એવું કહે છે કે માફ તો અમને કરી દો. ત્યારે ત્રણેય રાણી પૂછે છે કે શા માટે તમે માફી માગો છો જનક રાજા, તમારો તો કોઈ વાંક નથી, તમે તો દીકરી આપી હતી અને દીકરીને સાચવી ન શક્યા, ક્યાંક અમારો એ વાંક કહેવાય. ત્યારે મિથિલા નરેશ સીતાજીના પપ્પાએ કહ્યું હતું કે મારી દીકરીને જ્યારે કર્યાવર મારે કરવાનો હતો ને ત્યારે એક એક ખૂણામાંથી મેં વસ્તુઓ ભેગી કરી હતી, પણ માત્ર 2 જોડી વલકલ ન આપી શક્યો. વલકલ એટલે કે સીતાજી જે કપડાં ધારણ કરીને વનની અંદર પ્રવેશ કર્યો હતો એ વલકલ, જો એ 2 જોડી વલકલ પણ મેં મારા પિયરના પક્ષ તરફથી આપ્યા હોત તો એ પણ સસરાના પક્ષના ન હોત. આવી દીકરી હોય ને એને સીતા કહેવાય, અને આવી સીતા હોય ને એનો બાપ જનક રાજા થઈ શકે. અને આવી સીતાના જીવનની અંદર અઢળક દુઃખ આવ્યા હતા. ખૂબ મજાનું અવધપુરી સજાયું હતું, ધજાયું હતું, એની અંદર લગ્ન લેવાના હતા. લગ્ન પછી અસંખ્ય દુઃખો વેઠ્યા હતા. મહેલની અંદર ઉછરેલી સીતા એના જીવનની અંદર ન કહી શકાય એવા આંગણીના વેઢે ન ગણી શકાય એવા એને સુખ જોયા હતા. જીવનની અંદર દુઃખ સિવાય કાંઈ નહોતું જોયું પહેલેથી લઈને છેલ્લે સુધી. તેમ છતાંય તે સીતાજી જ્યારે ધરતીની અંદર સમાણા ત્યારે એક શબ્દ ખૂબ મજાનો બોલ્યા હતા. શ્રી રામને પ્રણામ કરતા કહ્યું હતું કે ત્વમેવ ભરતા નચ વિપ્ર યોગ,
જન્મો જન્મ જો મળો તો તમે જ પતિ તરીકે મળો. આવી સીતા અને આવા શ્રી રામ જે ઘરની અંદર હોય ને ત્યાં દાંપત્ય જીવન ખૂબ મજાના અને ખૂબ સુમધુર ચાલતા હોય. અને એની અંદર ઘણી વખત એવું થતું હોય કે દીકરી સાસરે જાય ને, આંગણું છોડીને બાપને આંગણે જાય ને, હજી સાસરિયામાં સમાય નહીં, દૂધમાં સાકર ભળે એમ ભળે નહીં, એ પહેલાં ઘણી વખત એના જીવનની અંદર આવનારા નાના મોટા સુખ અને દુઃખ હોય ને, એની અંદર દીકરીના મા અને બાપ હોય એ ઘણી વખત એની અંદર દખલગીરી કરતા હોય. અને આ દખલગીરી કરે છે ક્યાંક 90-95% સંબંધો, લગ્ન જીવન જે તૂટે છે એનું કારણ, મુખ્ય કારણ હોઈ શકે તો એ કે દીકરીના જીવનની અંદર સાસરે ગયા પછી એક પણ જાતનું દુઃખ ન આવવું જોઈએ, આવી ક્યાંક દીકરીના મા બાપની એમ કહી શકાય કે માનસિકતા છે. પણ સરખાવજો કે સીતાજીના જીવનની અંદર દુઃખ આવ્યા હતા, એવા દુઃખ આપણી જિંદગીમાં આપણી દીકરીને આવવાના છે ખરા? નહીં જ આવે.